નમસ્કાર મિત્રો, જીટીવી કાર સર્વિસ ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે છે મારુતિ બલેનોની અંદર સીએનજીનું ફિટિંગ આપણું ચાલુ છે। પ્લસ એક બીજી ગાડી જે છે i10 ગ્રાન્ડ આપણી પાસે આવી છે। i10 ગ્રાન્ડની અંદર કંપનીમાંથી સીએનજી કિટ લાગેલી છે। હવે કંપની ફિટિંગ સીએનજીની અંદર વારંવાર પ્રોબ્લેમ આવવાના ચાલુ થઈ ગયા છે। મિસિંગ પ્રોબ્લેમ ગાડીની અંદર કસ્ટમરને ફેસ કરવો પડે છે અને ગાડીની અંદર 2-4 જે અલગ અલગ પ્રોબ્લેમ છે કસ્ટમરને ફેસ આવી રહ્યા છે। તો આ ગાડીની અંદર ટોટલી કંપની જે કિટ આપેલી છે એ એકદમ ખરાબ થઈ ગયેલી છે અને ખર્ચો બી ગાડીની અંદર વધારે માંગે છે અને અવારનવાર બંધ થવાના પ્રશ્ન રહે છે। તો ગાડીની અંદર કંપનીની જે સીએનજી છે એ બિલકુલ આપણે કેન્સલ કરીને કાઢી દીધેલી છે અને નવી જે કિટ જે છે આપણી ગેસ્ટે કિટલીની એ કિટ આપણે ઇન્સ્ટોલેશન ચાલુ છે। ઘણી વખત એવું થતું હોય કે આપણી ગાડીની અંદર 1 લાખ કિલોમીટર પછી ગાડીની અંદર વારંવાર એરર આવવાના પ્રશ્ન ચાલુ થતા હોય છે। ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સની જે પ્રોબ્લેમ જે છે આપણી ચાલુ થઈ જતી હોય છે। કાંઈક ને ક્યાંક ગાડીનું માઇલેજ આપણું ડાઉન થઈ જતું હોય છે। તો બેટર એ છે કે 1 લાખ કિલોમીટર પછી તમે ગાડીનું ટોટલિંગ જે ECM છે એ ચેન્જ કરાવી લો, એનું વાયરિંગ જે છે એ ચેન્જ કરવી લો, જેથી ગાડીનું જે પિકઅપ પરફોર્મન્સ એકદમ આપણું બેસ્ટ આપણને મળી જશે અને ગાડીની અંદર જે વારંવાર ગાડી જે આપણી બંધ થઈ જાય છે, એરર આવી જાય છે, એ પ્રશ્નમાંથી આપણને સમાધાન મળી જશે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જીટીવી કાર સર્વિસ ગોતા અમદાવાદ।